આજથી થોડાક દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદળ ગામમાં કરદાને લઈને વિરોધ જે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને આ દરમિયાન આ સભાને મંજૂરી નહોતી અને પોલીસ પર પથ્થરમારો થાય છે, જેમાં આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો। જોકે હજી 3 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે ને આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં બંધ છે, ત્યારે આ મામલે જામીનની શું સ્થિતિ છે, શું કહી રહ્યા છે આપ નેતા સાગર રબારી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા આ મામલે લડત ચલાવવામાં આવી હતી। હળદળ ગામમાં એક સભા સંબોધવામાં આવી, પરંતુ આ સભાને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે। એકાએક મામલો ગરમાય છે અને વાત પથ્થરમારા સુધી પહોંચે છે। આ ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા આપ નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી અને છેલ્લા 3 મહિનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં બંધ છે। ત્યારે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ બોટાદ પોલીસે સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેતા હવે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાંથી જે જામીન માટેની અરજી હતી તે વિથડ્રો કરી લેવામાં આવી છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી, તેમને સાંભળો। આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી જોડાઈ ચૂક્યા છે। હળદળ કાંડનો જે મામલો હતો તેમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જે અમુક નેતાઓ હજી પણ જેલમાં બંધ છે, ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતની પ્રોસેસ થવાની છે, ક્યાં પ્રોસેસ પહોંચી છે જામીનને લઈને, તમામ બાબતે તેમની સાથે ચર્ચા કરીએ। સાગરભાઈ, શું કહેશો? અત્યારે બોટાદ હળદળ કાંડ મામલામાં હજી તમારા 2 મુખ્ય નેતાઓ જેલમાં બંધ છે ને આમાં 3 મહિના જેટલો સમય હવે વીતવા આવ્યો છે, કઈ રીતની આગામી દિવસોમાં જામીનની પ્રોસેસ રહેવાની છે? હળદળ બોટાદનો જે કડદા કાંડનો કેસ હતો, એમાં સેશન્સમાં જામીન રિજેક્ટ થયા પછી હાઈકોર્ટમાં ગયેલા હતા અને એ દરમિયાન હાઈકોર્ટમાં હિયરિંગ થાય એ પહેલા પોલીસે પોતાનું ચાર્જશીટ રજૂ કરી દીધું છે। 90 દિવસની સમય મર્યાદામાં જે કરવાનું હોય છે તે, એટલે હવે સોમવાર એની પ્રોસેસ ચાલુ કરી છે વિડ્રોવલની હાઈકોર્ટમાંથી। સોમવારે એનો વિડ્રોવલ ની મંજૂરી મળી જાય હાઈકોર્ટમાંથી તો મંગળવારે એ લોકોની બધાની બોટાદ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરી દઈશું અને હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે એટલે અમને પૂરી આશા છે કે બોટાદ સેશન્સ કોર્ટમાંથી એમને જામીન મળી જશે। પ્રવીણભાઈ અને રાજભાઈ ઉપર બીજા જે સોશિયલ મીડિયા વિડીયોનો કેસ થયેલો છે નીલમબાગ પોલીસ સ્ટેશન ભાવનગરમાં, એમાં પણ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધું છે, એટલે એમાં રેગ્યુલર જામીન માટે સોમવારે ભાવનગર કોર્ટમાં અમે લોકો અરજી દાખલ કરીશું। આમ બંને જગ્યાએ ન્યાયિક પ્રક્રિયાનો ભાગરૂપે જે પ્રોસેસમાંથી પસાર થવું પડે એ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ અઠવાડિયામાં અમને આશા છે કે અમારા બધા નેતાઓ અને બાકી વધેલા ખેડૂતો જેલમાંથી બહાર આવી જશે। આજે સાગરભાઈ, હજી કેટલા ખેડૂતો અને નેતાઓ જેલમાં બંધ છે અંદાજિત? રાજુભાઈ કરપડા જેલમાં છે, પ્રવીણભાઈ રામ છે, રમેશભાઈ મેર છે, એ પાર્ટીના સક્રિય નેતાઓ છે, અને વિપુલભાઈ મકવાણા, વિપુલભાઈ હરિયાણી, હંસરાજભાઈ, એ જે સ્થાનિક ખેડૂતો છે એ લોકો જેલમાં છે। અમને અપેક્ષા છે, આશા છે કે આ અઠવાડિયે અમારા ખેડૂતો અને નેતાઓ બધા જ જેલમાંથી બહાર આવી જશે। તમારો છેલ્લો પ્રશ્ન, જે જામીન માટે આટલો સમય કેમ વીતી ચૂક્યો, કેમ આટલો સમય થઈ ગયો અને આમાં સરકારી પક્ષે મુખ્યત્વે શું દલીલ રહી છે ને તમારા પક્ષે શું દલીલ રહી છે? જામીનમાં આટલો વખત જવાનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોનો જે ખોટી રીતે કડદાનો ભોગ બની રહ્યા હતા એવો ખેડૂતોનો પક્ષ લેવાને બદલે એના મળતિયા એવા કડદાબાજ વેપારીઓનો પક્ષ લીધો અને જેમાં કોઈ
રીતે માની જ ન શકાય એવી હત્યાના પ્રયાસની કલમ ઉમેરી. હત્યાના પ્રયાસની કલમ જે 307 આઈપીસી માં હતી એ ઉમેરી. બીએનએસ માં એનો નંબર 109 કે એવો થયો છે. એને કારણે કોર્ટ જલ્દી, જ્યારે ગંભીર કલમ હોય ત્યારે સ્વાભાવિક છે કે કોર્ટ જલ્દી જામીન આપે નહીં, તપાસને અસર ન થાય એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે રેગ્યુલર એટલે સતત ન્યાયિક પ્રક્રિયામાં રહ્યા છીએ. સેશન્સ કોર્ટમાં જ્યાં પહેલા બધા જ જે ખેડૂતો હતા એ લોકોની અમારી પ્રાયોરિટી હતી કે ખેડૂતો પહેલા બહાર આવે, એટલે નેતાઓની અરજી કરવાને બદલે, જામીન અરજી કરવાને બદલે અમે ખેડૂતોની જામીન અરજીઓ પહેલા કરી અને ક્રમશઃ બધા ખેડૂતો બહાર આવી ગયા. મોટા ભાગના ખેડૂતો 3-4 ને બાદ કરતા બહાર આવી ગયા. પછી અમે નેતાઓની અરજી ફાઇલ કરી તો એને સેશન્સ કોર્ટે રિજેક્ટ કર્યા એમના બેલ. એટલે અમે હાઈકોર્ટમાં આવ્યા. હવે હાઈકોર્ટમાં અત્યારે ચાલુ થાય હિયરિંગ એ પહેલા એ લોકોએ ચાર્જશીટ રજૂ કર્યું છે. સમય ગયો છે, એ આખો ન્યાયિક પ્રોસેસમાં ગયો છે અને એ ભારતીય જનતા પાર્ટીની કડદા સમર્થક સરકાર હોવાને કારણે જે પ્રકારની કલમો ઉમેરાય એને કારણે આ વિલંબ થયો છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીને. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને હાલની જે પ્રક્રિયા મુજબ જે જામીનવાળી વાત છે તેમાં સોમવારે હવે આ રજા પૂર્ણ થશે ત્યારે તેઓ રેગ્યુલર જામીન માટે રાજુ કરપડા અને પ્રવીણ રામની અરજી મૂકશે. સાથે જે ખેડૂતો બનશે તેમની અરજી મૂકવામાં આવશે. ત્યારે આ ઘટનામાં જો સોમવારે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ બાબતે જામીન પણ મળશે. ત્યારે હવે કોર્ટ નક્કી કરશે કે આપ નેતાઓને જામીન આપવા છે કે નહીં. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ